આ બજેટમાં કન્ઝમ્પશનને એક મોટું બૂસ્ટ મળ્યું છે। 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં હોય, સાથે જ 18 લાખની આવક પર 70,000નો ટેક્સ ઓછો છે। આ ઉપરાંત જોઈએ તો 25 લાખથી વધુની આવક પર 1.1 લાખ ટેક્સ ઘટતો દેખાડી રહ્યો છે। અને આજે કન્ઝમ્પશન થીમ પ્લે થઈ રહી છે। અર્બન ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પ્લેયર્સ જોઈએ તો અહીંયાથી ટ્રેન્ડ છે, સાથે સ્વિગી, ABFRL, નાઇકાનું કાઉન્ટર છે, સાથે FMCGની અગર વાત કરીએ તો અર્બન એક્સપોઝર જે કંપનીઓ છે એનું કેટલું એક્સપોઝર છે જોઈએ, નેસ્લે ઇન્ડિયા 75%, GCPL એટલે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ 70%નું છે એક્સપોઝર, બ્રિટાનિયાનું 65%નું, મેરિકો 65%, સાથે HUL, કોલગેટ જેવી કંપનીઓનું 60%નું એક્સપોઝર છે। ડાબર, ઇમામી 50%નું એક એક્સપોઝર જોઈ રહ્યા છે। તો ખાસ કરીને આ બજેટ 2025માં જે અનાઉન્સમેન્ટ થયા છે તો કન્ઝમ્પશન ખાસ ફોકસમાં રાખ્યું છે અને એને લીધે માર્કેટમાં એક રિએક્શન, આ થીમ આજે આ પ્લે આઉટ થતી દેખાડી રહી છે કન્ઝમ્પશન।